નમસ્કાર મિત્રો મનસુખભાઈ વસાવા એવું કહ્યું કે હું દર્શનાબેનને એટલું જ કહેવા માંગુ છું કે ચેતરભાઈ વસાવા બેફામ રીતે સરકારને બેફામ બોલે છે, ભાજપના કાર્યકર્તાઓને બેફામ બોલે છે, બધા નેતાઓને બેફામ રીતે બોલે છે અને મને પણ બોલે છે. તો તેમને કેમ કોઈ પણ કહેવામાં આવતું નથી અને મને એકલાને જ કેમ કહેવામાં આવે છે, એવું તમે શું કહી દીધું? તો મિત્રો હું તમને તે વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો એ વિડીયો જોઈ લો. એટલે દર્શનાબેનને આજે પ્રશ્ન પૂછું કે ચૈતરભાઈ વસાવા આટલા ટાઈમથી ભાજપ વિરુદ્ધમાં, સરકાર વિરુદ્ધમાં, ભાજપના મંત્રીઓના વિરુદ્ધમાં બેફામ બોલે છે. કેવડિયામાં આવીને એક પણ દિવસ ધારાસભ્ય દર્શનાબેન એને જવાબ કેમ નથી આપ્યો? એ પણ મારો પ્રશ્ન છે દર્શનાબેનને. જો મને બધી રીતના દબાવવાના પ્રયત્ન કરતા હોય, મારા પર બદનક્ષીને દવાનો ઠોકવાની વાત કરતા હોય છે, તો પછી ચૈતર વસાવા બેફામ સરકાર માટે બોલે, ભાજપ માટે બોલે છે. એનો નિરંજન વસાવા જિલ્લા પ્રમુખ હોસ્પિટલમાં દોડી જાય ટીમ લઈને, પોલીસ સ્ટેશનમાં જાય, સ્કૂલોમાં જાય, તો એક પણ એનાથી પાર્ટીને ડેમેજ થાય. તો આ વખતે દર્શનાબેન કેમ મૌન રહેશે? મારા માટે એટલા બધા ઉછેડે છે, એ મને સમજે છે કેમ ઉછળે છે, પણ એ આવી જગ્યાએ કેમ મૌન સેવે છે? જો મેં એટલી જ વાત કરીને કેટલાક અધિકારી અમને જે માહિતી આપે છે, અમારા કરતા એમનું મારે વધારે વિચારું છું. એટલે હું સમજી વિચારીને હું મારા કારણે કોઈ અધિકારી હેરાન ના થાય. બાકી આ 75 લાખનો જિલ્લાના વરિષ્ઠ અધિકારીને ઉપસ્થિતિમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો અને 75 રૂપિયા માંગણી કરે છે એ અંગેનો. તો અમે અમારા જિલ્લાના અધિકારી એમને પણ કે નહીં અપાય અને અમે પણ ના અપાય, મેં નીલલાલ જિલ્લા પ્રમુખ નહીં અપાય. એના કારણે આ બધું. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. તેમાં મનસુખભાઈ વસાવા એવું કહે છે કે મને બધી રીતે દર્શનાબેન દબાવવાનો પ્રયત્ન કરે છે, મને દબાવી જ રાખે છે. તો ચેતર વસાવા આ રીતે બેફામ રીતે બોલે છે, બેફામ રીતે બધાને જવાબ આલે છે, તો તેને કેમ નથી કહેતા? અને મને એકલાને જ કેમ કહો છો? મને એકલાને જ કેમ દબાવવાનો પ્રયત્ન કરો છો? અને મનસુખભાઈ વસાવા એવું પણ કહે છે કે દર્શનાબેન આટલા કેમ ઉછળે છે અને મારા પ્રત્યે કેમ આટલા ઉછળે છે, બીજી જગ્યાએ બોલતા નથી. મને બધી ખબર છે કે કેમ ઉછળે છે આટલા. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.